ગુજરાતમાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ આદિવાસી વસ્તી કયા જિલ્લામાં છે? તો જવાબ આવશે મિત્રો દાહોદ. પ્રશ્ન નંબર 2. ગુજરાતનો સૌથી મોટો લોકમેળો? તો એમાં જવાબ આવશે મિત્રો ઓઠાનો મેળો. પ્રશ્ન નંબર 3. આસો સુદ નોમના રોજ પલ્લીનો મેળો ભરાય છે. આ મેળામાં માતાની પલ્લી પર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે, જે માતાની પલ્લી ખાલી જગ્યાના વૃક્ષમાંથી બનાવવામાં આવે છે. તો જવાબ આવશે મિત્રો ખીજડો. પ્રશ્ન નંબર 4. કયા મેળામાં વરસાદની આગાહી કરવામાં આવે છે? તો જવાબ આવશે ઓઠાનો મેળો. પ્રશ્ન નંબર 5. ગિરનારની લીલી પરિક્રમા કયા માસમાં યોજાય છે? તો જવાબ આવશે મિત્રો કારતક. પ્રશ્ન નંબર 6. નીચે પૈકી કયો મેળો 7 નદીના સંગમ સ્થાને યોજાય છે? તો જવાબ આવશે ઓઠાનો મેળો. પ્રશ્ન નંબર 7. નીચેનામાંથી કયું સુશીરવાદ છે? તબલા. પ્રશ્ન નંબર 8. વટપત્ર કયા શહેરનું પ્રાચીન નામ છે? તો જવાબ આવશે વડનગર. સાક્ષર ભૂમિ એટલે? તો જવાબ આવશે વડોદરા. પ્રશ્ન નંબર 10. સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી? તો જવાબ આવશે મિત્રો ભાવનગર. પ્રશ્ન નંબર 11. દરબારી બારી અને ભીમજી બારી કયા કિલ્લા સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે ઈડર. પ્રશ્ન નંબર 12. ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? તો જવાબ આવશે કચ્છ મ્યુઝિયમ. પ્રશ્ન નંબર 13. ગિરધરભાઈ બાળ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો એમાં આવશે અમરેલી. પ્રશ્ન નંબર 14. ધીરજબેન પરીખ બાળ સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો જવાબ આવશે કપડવંજ. પ્રશ્ન નંબર 15. ગુજરાતમાં સૌપ્રથમ ટેલિવિઝનનો પ્રારંભ ખેડા જિલ્લાના પીજ ગામે કયા વર્ષમાં થયો હતો? તો જવાબ આવશે એમાં વર્ષ 1975. પ્રશ્ન નંબર 16. નીચેનામાંથી કયો કાર્બોહાઈડ્રેટનો એકમ ઘટક છે? તો જવાબ આવશે ગ્લુકોઝ. પ્રશ્ન નંબર 17. પુખ્ત મનુષ્યનું દંતસૂત્ર જણાવો. તો જવાબ આવશે 21-23. મનુષ્યના શરીરમાં પાચનની શરૂઆત કયા અંગથી થાય છે? તો જવાબ આવશે એમાં મુખ. પ્રશ્ન નંબર 19. નીચેનામાંથી કયો એક સ્વાદ નથી? તો એમાં આવશે તીખો. માણસના શરીરનું સૌથી મજબૂત સ્નાયુ કયું છે? તો મિત્રો એમાં આવશે જીભ. આવા જ અવનવા જનરલ નોલેજના પ્રશ્નો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા.